હું દીવ એરપોર્ટથી મહુવા આવતો હતો, ગરમી બહુ હતી અને અમે ઉનાથી પસાર થયા એટલે મને અમારા ગાડી ચલાવવાની જે સેવા કરે નરેશ, એટલે મેં કીધું કે ભાઈ શેરડીનો રસ આપણે પીએ. અને ગાબા કઢાયો તાજો. ગાડી આમ દૂર ઊભી રાખ, કારણ કે લોકો જોઈ જશે તો પછી ભેગા થઈ જશે ને સ્વાભાવિક. એટલે ઓલો પુલ છે જે નદી ઉપર, ત્યાં ગાડી ઊભી રાખી, ઓલું લેવાય. એટલે શેરડીનો રસ કોથળીમાં લઈને આવ્યો, આમ પકડીને આવ્યો. મેં કીધું એ નરેશ, કોઈ ભાર્યું તો નથી ને? તેરી પ્યારી પ્યારી सूरत को किसी की नजर न लगे. કીધું આ કોક જોઈ જશે તો એમ કહે છે કે મોરારી બાપુએ ગાડી દૂર ઊભી રાખી હતી, ડ્રાઈવરને મોકલ્યો અને ભર બપોરે એ કોથળી નાખતા હતા. આ લોકો દુનિયાનું કાંઈ કહેવાય નહીં, જગતને તો આવા બધા બધું જ ગોતવાની જ બેઠી છે દુનિયા, એને તો આ જ ગોતવું છે. કારણ Download ShareChat.